ભાવનગરના ગારેધારમાં એક મહિનામાં 4 ચોરીની ઘટના બની છે। ચોરીની ઘટનાઓથી ભયનો માહોલ સર્જાયો છે। તસ્કરો તાળા તોડીને ખુલ્લેઆમ ચોરીની અંજામ આપી રહ્યા છે। સતત ચોરીથી કાયદો વ્યવસ્થા સામે સવાલો પણ ઉઠી રહ્યા છે। સ્થાનિકોમાં અસુરક્ષા અને રોષની લાગણી ફેલાઈ છે। ચોરીની ફરિયાદ નોંધવામાં મોડું થતું હોવાના પણ આરોપો ઉઠી રહ્યા છે। રાત્રે પેટ્રોલિંગ અને પોલીસ કામગીરીની સામે લોકોએ સવાલ ઉભા કર્યા છે। કડક કાર્યવાહી નહીં થાય તો તસ્કરોના હોંસલા વધવાની ભીતિ પણ જોવા મળી છે। મારી દુકાનમાં ચોરી થયેલ છે। મારી દુકાન ગાંધી ચોકની અંદર જલારામ સાબુ શોપ નામની આવેલી છે, જેમાં સાબુ પાવડરનો લિક્વિડનો ધરાવું છું। ગત રાતે 11 સાડા 9 વાગે બંધ કર્યા પછી સવારે 6 વાગે મને રાજુભાઈ બકાલાનો ફોન આવ્યો, જેથી કરીને દુકાને આવ્યો તો મારી દુકાનની અંદર 3 કિલ્લાના ખાના તોડેલ છે। એમાંથી રોકડ રકમ 39,000 રૂપિયા લઈ લીધેલ છે, પરચુરણ લીધેલ છે। પ્લસ સવારે 6 વાગે હું પોલીસ સ્ટેશને ગયો હતો, 8 વાગ્યા સુધી કોઈ આવ્યું નહોતું। 8 વાગ્યા પછી મનીષભાઈ કરીને કોઈ ભાઈ આવેલા હતા, એણે વિડીયોગ્રાફી કરી અને ફોટા લઈ ગયા છે। હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નહીં। પ્લસ ગાંધી ચોકની અંદર આ ત્રીજી દુકાન તૂટેલ છે। એક જયંતિલાલ પારેખની દુકાનમાંથી 25,000 રૂપિયા 8 દિવસ પહેલાં ગયેલ છે। ડાળમાં વોરાજીની ત્યાંથી બીજો માલ ગયેલ છે। આ ચોરીનો ચોથો બનાવ ગાંધી ચોકની અંદર બનેલ છે।